જ મુદ્દે ઇન્ચાર્જ ડીઈઓનું પણ નિવેદન સામે આવ્યું છે। રાજકોટ ખાતે નવયુગ સ્કૂલના વિદ્યાર્થીના મોત મામલે વિદ્યાર્થીના મોતને લઈ ઇન્ચાર્જ ડીઈઓએ પણ નિવેદન આપ્યું। ત્યારે પ્રવાસ દરમિયાન નવયુગ શાળાના વિદ્યાર્થીનું મોત થયું હતું, જ્યારે ઇન્ચાર્જ ડીઈઓ દીક્ષિત પટેલ દ્વારા પણ શાળાનો લૂલો બચાવ કરવામાં આવ્યો। જ્યારે શાળા પર કડક કાર્યવાહીને બદલે ઇન્ચાર્જ ડીઈઓની નરમાશ સામે આવી। તેમણે કહ્યું કે અમારી પાસે તો કાગળો પૂરા આપેલા છે તેવું ઇન્ચાર્જ ડીઈઓએ જણાવ્યું। ત્યારે એક ઠરાવ મુજબ પોલીસને જાણ કરવાની હોય છે તેવું ઇન્ચાર્જ ડીઈઓએ જણાવ્યું। ત્યારે ડીઈઓ દ્વારા પણ લૂલો બચાવ કરવામાં આવ્યો। એક દિવસનો પ્રવાસ હતો અને સંચાલક સાથે જ્યારે ત્યાં પ્રાથમિક તપાસ સાથે પૂછપરછ કરી હતી ત્યારે સંચાલકના જણાવ્યા અનુસાર એ લોકો જમવા માટે શાસન ખાતેના એક રિસોર્ટમાં રોકાયા હતા અને જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ નાહવા માટે, જેમાં નાહવાનું કોઈ આયોજન નહોતું છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ નાહવા માટે સ્વિમિંગ પૂલમાં પડ્યા હતા અને એમાં એક વિદ્યાર્થીનું ડૂબી અને દુઃખદ અવસાન થયું છે। આ બાબતે દુઃખની લાગણી વ્યક્ત કરું છું। અત્યારે હાલ અમે તપાસ માટેની ટીમ મોકલી દીધી છે। 3 સભ્યોની અમારી ટીમ ત્યાં જઈ અને તપાસ કરશે, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ જે પ્રવાસમાં ગયા હતા એમના નિવેદનો લેવામાં આવશે અને તપાસના અંતે કોની બેદરકારી હતી તે નક્કી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે।